સિવાય હજી સુધીમાં અડધી કલાકે મેં કોઈને પાછો ટાઈમ નથી દીધો. એટલા માટે મારા કરતા માણસ છે ને એ સવિશેષ છે. પોતાના પ્રોફેશનલ માંથી એને કોઈ ફેર નથી પડતો આપણા સ્ટેશનની અંદર જાગૃતતા આવે કે ન આવે, પણ એક ભારતના નાગરિક તરીકે એની એવી જવાબદારી છે જે વસ્તુ જે નોલેજ આપણી પાસે છે, ઘણા એવા લોકો છે કે એને આપણે આ રીતે મદદરૂપ થઈ શકીએ. હાર્દિકભાઈના અને એના ટીમમાં કોણ છે એ મને ખબર નથી. આપણી દીકરીઓ બૂટ મોજા પહેરીને આવે, શું ફેર પડે મને કયો હાલો હાર્દિકભાઈ, શું ફેર પડે? પણ એ એવું સમજે કે દરેક વ્યક્તિને આ વસ્તુ પ્રોવાઈડ થવી જોઈએ. એને કુદરતે જે આપ્યું હોય, કુદરતે બધાને આપ્યું, પણ બધા લોકો આવું સમજતા નથી. આપણે કુદરત શું બોલે છે ને એ જોવું છે. કુદરત ઉપર ભરોસો છે કે નથી? છે. વાહ, આપણને બનાવ્યા છે તો હોય જ ને. સરસ. તો બસ એ કુદરત જે કરોડો વર્ષોથી કરે છે, પણ એની પાસે આપણા જેવી જીભ નથી કે કાનમાં આવીને કહી જાય. એટલે આપણે શું કરવાનું છે કે એ કુદરતને જોવી પડશે, સમજવી પડશે અને એકવાર એની પાસે જવું પડશે તો ખ્યાલ આવશે કે કુદરત શું કહેવા માંગે છે. અત્યારે આપણે બધા એટલા બિઝી છે, એમાં હું આવી ગયો કે કુદરત સામે ધ્યાન જ નથી જાતું. અને થોડાક મહિના પહેલા ધ્યાન ગયું મારું, અને એવું લાગ્યું કે આ મારું ધ્યાન ગયું તો બીજા લોકોનું ધ્યાન દોરવું. એટલે અલગ અલગ વોલેન્ટિયર સ્વયંસેવકો ભેગા થયા, જેમાં ડોક્ટર્સ છે, આયુર્વેદના વિદ્યાર્થીઓ છે કે જે લોકોએ આ પહેલમાં જોડાણા અને ગામડે ગામડે જશે લોકોને માહિતી આપવા માટે. કેમ કે બધા લોકો બિઝી છે, બહુ જ કામ છે જીવનમાં, એટલે કુદરત સામે ધ્યાન નથી જાતું. તો આ ફોટો દેખાય છે કોઈને? જેને નહીં દેખાતું એના માટે બોલી દઉં. આ ઝરણું છે. શું છે? ક્યાંથી આવતું હોય? પર્વત પરથી, પહાડ પરથી. એવું કહેવામાં આવે છે કે આને ઇંગ્લિશમાં સ્પ્રિંગ વોટર કહેવાય. એ જે બધા પથ્થરોમાંથી થઈને આવતું હોય તો એ પથ્થરોના જે મિનરલ્સ એટલે તત્વો, જે સારા ગુણ છે, એ ગુણ પાણીમાં મળે છે. અને આ પાણી સૌથી શ્રેષ્ઠ હોય. કેવું હોય? સૌથી. તો હવે આ પાણી તો પેલા વાત કરી કે 5 મહાભૂત તત્વોમાં છે ને 70% છે, ડાઈ વાત કરી લીધી. તો આપણે પાણીમાં ધ્યાન નથી દેતા. તો શ્રેષ્ઠ પાણી આવી ગયું આપણી સામે. તો હવે આ પાણીને લેવા ક્યાં જવાનું? જંગલમાં. તો હાલો જંગલમાં આપણે દર મહિને બસ બાંધીને જાશું. બરાબર ને? કે જંગલમાં રહેવા વહી જવું છે? સંન્યાસ લેવો જ કોઈને? એટલે જંગલમાં તો જઈ નહીં શકીએ ને. તો કંઈક એવી કંઈક પદ્ધતિ એ છે જે પ્રાચીન સમયથી છે. આમાં કઈ નવું ઓલું કહેવાય ને આવિષ્કાર નથી, બહુ સામાન્ય બુદ્ધિ છે. કે આ જે છે વસ્તુ એને એક અહીંયા નાનો પહાડ બનાવી દીધો, ન્યાથી ઝરણું વહે છે ને એવો કોન્સેપ્ટ બનાવ્યો. સમજાણું? ઘરે તમે નાનું ઝરણું બનાવી શકો. કેવી રીતે બનાવી શકો? તો આ 3 જે માટલા છે એમાં શું આવશે, એ વસ્તુઓનો શું ફાયદો છે, એ બધું ડિટેલમાં આપણા જે આયુર્વેદના મિત્ર સાથે છે એ તમને સમજાવશે. એટલે એના માટે ખાસ અત્યારે કાન ખુલ્લા રાખજો, કેમ કે આ માહિતી છે ને એ માહિતી એક પુસ્તક છે જેમાં દર્દીઓ ઉપર પ્રયોગ કરવામાં આવ્યા છે. એ દર્દીના નંબર, એ હોસ્પિટલના નંબર, એમના નામ એ બુકમાં છે. તમે ફોન કરીને પૂછી શકો છો કે ભાઈ ખરેખર આ પાણીથી એટલું તમને અસર થઈ છે ને તમારા રોગ જે મટી ગયા છે, અને જેને રોગ નથી એને રોગ થતાય નથી ભવિષ્યમાં. અને આ બાજુ ઘરે જ બની જાય. અમે માનો કે આ વસ્તુ લઈને આવીને તમને એમ કે જોરદાર છે, તમને બધાને સારું થઈ જશે, સ્કિન સારી થઈ જશે, ફેર એન્ડ લવલીની જરૂર નથી, વાળ લાંબા થઈ જશે, આમ બોલીને તમને એમ કહો કે આ થશે 5000 રૂપિયાનું, અમે બનાવીને દેશું, 5000 રૂપિયા લાવો લઈ જાઓ. એના માટે નહીં, તમે ઘરે બનાવો અને ઘરે જ તમે બનાવી લ્યો. કોઈ ખર્ચ કરવાની જરૂર નથી, કોઈ કંપનીનું સાંભળવાની જરૂર નથી. વાળ છે કે સ્કિન છે કે જે છે ઓટોમેટિક તમને રિઝલ્ટ મળશે તમારા ઘરના જ પાણીમાં. સમજાય છે? તો મોટી મોટી કંપનીને જોઈને ફેર એન્ડ લવલી આપણે જે લઈ આવીએ છીએ એની જગ્યાએ આ ઘરે કરો અને પ્રયોગ કરો. આમાં કેમિકલ તો કઈ છે નહીં. હવે શું અંદર છે એ બધું સર સમજાવશે, પ્લીઝ. ચલો, નમસ્તે. આપણે બધા જાણી તો લીધું કે પાણી છે એટલું મહત્વનું શા માટે છે? કેમ કે આપણા શરીરનો જે મોટા ભાગનો જે ભાગ છે એ પાણીથી બનેલો હોય. કોઈ પણ વસ્તુ છે એમાં જે મેક્સિમમ સ્ટેટમાં, એટલે કે સૌથી વધારે સ્ટેટમાં હોય
એમાં કઈ પણ અડચણ આવે એટલે એની અસર દેખાય. સેમ એવી રીતના છે આપણું પાણી છે, આપણું બોડી છે, એનો લગભગ 70% જેટલો ભાગ પાણીથી બનેલો છે. એટલે જો અવાજ ન આવતો હોય છેલ્લે સુધી તો કહી દેવાનું, કેમ કે આ 5 થી 7 મિનિટ છે તમારું આખું જીવન પરિવર્તન કરવા માટે મહત્વની છે. બરાબર, એટલે આપણે કાન ખુલ્લા રાખીને, મગજ ખુલ્લો રાખીને, બંને વસ્તુ ખુલ્લી રાખીને સાંભળવાની છે. બરાબર, સૌથી પહેલા જોઈ લઈએ કે આપણે આ બનાવ્યું શું છે. કાંઈ નવું નથી, પહેલા જ કહી દઉં કે આ બનાવવા માટે તમારા ઘરની આસપાસ મળતી વસ્તુનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી આપણે બહાનું ન મળે કે મારી પાસે આ વસ્તુ નથી. તમારા ઘરની આસપાસ, તમારા ઘરમાં જ તમને મળી જશે. કાંઈ નથી કરવાનું, સૌથી પહેલા આપણે જરૂર પડશે આના માટે 3 માટલાની. બરાબર, ઇવન સાઇઝના 3 માટલા લઈ લેવાના છે. એમાં એક માટલું છે તમારે નળવાળું હોવું ફરજિયાત છે. હવે શું કરવાનું, કઈ લખેલું છે કે પહેલું ને બીજું માટલું જે છે એ સાફ કરીને પછી એમાં નદીના મોટા પથ્થર, નદીના નાના પથ્થર, કાચી, લાઇમસ્ટોન, રેતી અને કોલસો આ વસ્તુ ભરવાની છે. પહેલું જે આપણું માટલું છે એમાં આ બધી વસ્તુ છે એ 6 થી 7 વખત પહેલા ધોઈ લેવાની, સાફ વ્યવસ્થિત કરીને. પહેલા માટલામાં આ બધી વસ્તુઓ છે એ 75% એટલે કે 75% છે ભરી લેવાની છે. પછી પહેલા માટલામાં નીચે 3 હોલ કરવાના છે. બીજું માટલું છે એમાં પણ સેમ આ જ વસ્તુ છે 50% ભરવાની છે અને એમાં પણ 3 હોલ કરવાના છે. પહેલું માટલું જે આપણે ભર્યું નીચે હોલ કર્યા, એ હોલ 3 હોલ કરવાના. એમાં તમે વસ્તુમાં કોઈ પણ વનસ્પતિ લાઈક કે લીમડો થઈ ગયો અથવા તો સરગવો થઈ ગયો, એની જે દાંડી હોય ને એ તમે વચમાં રાખી શકો, જેમાંથી પાણી છે ફિલ્ટર થઈને ટીપે ટીપે નીચે આવી શકે. એટલે બીજા માટલામાં પાણી આવશે. સેમ એવી રીતના બીજા માટલા છે એમાં પણ નીચે 3 છિદ્રો કરવાના છે. સેમ આપણે જે પેલા માટલા છિદ્રોમાં જે રીતે આપણે વનસ્પતિની ડાળીઓ છે રાખી, એવી રીતે એ ડાળીઓ છે એ બીજા માટલામાં પણ રાખવાની છે. એટલે બીજા માટલામાં પણ એ ડાળીઓ છે એના દ્વારા પાણી ફિલ્ટર થઈને નીચે ત્રીજા માટલામાં આવશે. હવે પહેલી વસ્તુ કે આપણે આ જ વસ્તુનો ઉપયોગ શા માટે કર્યો, જેમ કુદરત કરે છે એમ આપણે સેમ વસ્તુનો ઉપયોગ કરવો, આપણે કારણ સમજ્યાનું. હવે આપણે નદીના મોટા પથ્થર, નાના પથ્થર ને રેતી લીધી, એનાથી શું થશે કે કોઈ પણ પાણી હોય એ પાણીમાં આપણે બધાને ખબર હોય કે ભૌતિક અશુદ્ધિઓ આવેલી હોય, તો તમે શું કરો, પાણી આપણે આ પહેલે માટલામાં પાણી નાખ્યું એટલે શું થશે કે ભૌતિક અશુદ્ધિઓ છે એના દ્વારા દૂર થઈ જશે. બીજું આપણે બીજા અગત્યની વસ્તુ શું છે, તેમાં કોલસો નાખ્યો છે અને લાઇમસ્ટોન. લાઇમસ્ટોન એટલે ચૂનાનો પથ્થર અને કોલસો એટલે ચારકોલ. આપણે આ બે વસ્તુ એડ કરી છે. આમાં સૌથી પહેલા આપણે જોઈએ લાઇમસ્ટોન. તો લાઇમસ્ટોન શું કરશે કે આપણે નોર્મલ અત્યારે પાણી પીતા હોય, કેનું પીતા હોય, કોઈ અત્યારે કુવા તો ઓછા જોવા મળે છે, નોર્મલી બોરનું પાણી પીતા હોય આપણે, કે કોઈ નદી જળાશયનું પાણી, આપણે જે નગરપાલિકાનું પાણી આવે છે એ પીતા હોઈએ છીએ. હવે આપણે જે પાણી પીએ ને એની એસિડિક અને બેઝિક પીએચ આવેલી હોય. બરાબર, આપણે પાણીની પીએચ છે એ પણ અગત્યની છે. તો ચૂનાનો પથ્થર શું કરશે કે આપણી પાણીની જે પીએચ છે ને એને મેન્ટેન કરશે, કે જે આપણા બોડીમાં જરૂરી છે એવી પીએચ છે એને લઈ આવશે. બીજું તો કે લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર છે ને એમાં શું છે, કેલ્શિયમ મિનરલ્સ છે. મિનરલ્સ એટલે કે આપણે સામાન્ય રીતે કહી શકીએ જે આપણા શરીર માટે જરૂરી તત્વ છે એટલે આપણે મિનરલ્સ કહેતા હોઈએ છીએ. તો એ કેલ્શિયમનો પથ્થર છે ને એ પાણીમાં કેલ્શિયમ એડ કરશે, એટલે આપણું શું થશે, એમાંથી મિનરલ્સ છે એમાં એડ થશે. બીજું કોલસો એટલે કે ચારકોલ. ચારકોલ છે ને એને આપણે બેસ્ટ કિલેટિંગ એજન્ટ કીધેલો છે. એટલે શું કરશે કે પાણીમાં રહેલી જે વિષાક્ત અશુદ્ધિઓ છે, જે જીવાણુઓ છે એને શું કરશે, પોતાની તરફ ખેંચી લેશે. એટલે કે તમારું પાણી છે ને એમાંથી ઓટોમેટિકલી જે તમે જે બેક્ટેરિયા કહેતા હોય આપણે, કે જે ફંગસ કહેતા હોય, કે જે કોઈ પણ પ્રકારના વિષાણુ કહેતા હોય ને, એ વિષાણુને પોતાના તરફ ખેંચી લેશે અને પોતાનામાં એબ્ઝોર્બ કરશે. તમારું પાણી છે કેવું થઈ ગયું, બેક્ટેરિયા વિષાણુઓથી મુક્ત થઈ ગયું. હવે આ બંને પ્રક્રિયા આમના તરફથી એક પ્રશ્ન પૂછું. ઓકે, પાણી છે એ પાણીમાં માનો કે અલગ અલગ કારખાના, ફેક્ટરીઓ પોતાના કેમિકલ છોડે છે નદીઓમાં કે એવી રીતના, તો પાણીમાં એ કેમિકલ મિક્સ થાય છે તો એ કેમિકલ એબ્ઝોર્બ કરી લે કોલસો? 99.99%. મારો પ્રશ્ન સમજ્યા? આ વિજ્ઞાન છે. ઓકે, તમારા પાણીની અંદર કંઈ પણ પ્રકારના કેમિકલ્સ આવી ગયા, કેમ કે અત્યારે આજુબાજુના જેટલી પણ ફેક્ટરી છે, જીઆઈડીસી છે, એનો કચરો, એનો વેસ્ટ નદીમાં અને દરેક જગ્યાએ પાણીમાં ફેંકવામાં આવે છે. એ કોલસાથી ક્લીન થઈ શકે, બરાબર? એક્ટિવેટેડ કોલસો એ શું છે તમે મૂંઝાતા નહીં, ન ખબર પડી એટલે છેલ્લે અમે નંબરે નોટ કરાવશું તમને, એટલે તમે નંબર ઉપર અમારો સંપર્ક કરશો તો એ ખબર પડી જશે. અને એક આની ચેનલ છે, યુટ્યુબ ચેનલ, ત્યાં પૂરો વિડીયો છે. યસ સર. ઓકે, બરાબર. જે કોલસો છે એ તેમાં જે આપણા કોઈ પણ તમે પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં કોઈ પણ જેમાં ગેસ ભરેલો હોય એને પણ 100% છે પોતાનામાં શોષી લે છે. એટલે તમારું જે પાણી છે એમાં કોઈ પણ કેમિકલ હોય કે એને પણ શોષી અને એને છે પાણીને ચોખ્ખું કરી નાખે છે. બરાબર, તો આમાં આપણે આ બધી વસ્તુ ઉપયોગ કરી દઈએ. સૌથી પહેલા નાના પથ્થર, મોટા પથ્થર શું કરશે કે એ તો એક ભૌતિક અશુદ્ધિ હોય ને દૂર કરશે. બીજું તો કે પાણી છે એને ચૂનાનો પથ્થર અને કોલસા સાથે પ્રક્રિયા કરવા માટે થોડોક સમય જોઈએ. તો શું કરશે કે પથ્થર રહેતી હોય એટલે પાણી છે ધીમે 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 કરીને પાણી છે એમાં નીચે ઉતરે, એટલે શું થાય કે એને ટાઈમ મળી જાય જેથી કરીને છે એ પોતાનામાં જે પ્રક્રિયા છે કરી શકે.
હવે શું થશે કે પહેલા આપણે જે પહેલું માટકું છે એમાં પાણી નાખ્યું એટલે આ બધી પ્રક્રિયા એમાં થશે. એમાંથી નીચે 3 છિદ્રો હતા આપણા. 3 છિદ્રમાં શું હતું આપણે તો કે લીમડો અથવા તો સરગવો તમારી આસપાસ મળતું હોય રાખી શકો. જો તમે લીમડો કે સરગવો રાખો તો એ શું છે એનો ઉપયોગ એ ફાયદો શું રાખવાનો તો કે એ છે ને એન્ટીબાયોટિક પ્રોપર્ટી ધરાવે છે. એટલે કે તમારા પાણીમાં રહેલા બેક્ટેરિયા છે ને નાશ કરે છે અને અમુક પોતાના તત્વો છે એમાં એડ કરે છે. એટલે પહેલામાંથી બીજા માટલામાં પાણી આવી ગયું. બીજા માટલામાં પણ આ સેમ પ્રક્રિયા થવાની છે કેમ કે બીજા માટલામાં શું ભર્યું છે તો કે જેટલી ઉપરની વસ્તુઓ છે એ 50% ભરેલી છે. એટલે ધીમે ધીમે છે બીજા માટલામાંથી પાણી છે હવે ત્રીજા માટલામાં આવશે. ત્રીજા માટલામાં શું કરવાનું છે કે ત્રીજું માટલું છે આપણું એક તો નળવાળું હોવું આવશ્યક છે જેથી કરીને પાણી એકવાર અહીંયા ચોખ્ખું થાય એટલે આપણે એમાંથી ભરી શકીએ. બીજી વસ્તુ શું છે એમાં તો કે ત્રાંબાનો ગ્લાસ એટલે કે તાંબાનો ગ્લાસ કે ડીશ કે જે કોઈ પણ તમારા ઘરમાં અવેલેબલ હોય જે ઘરમાં મળી રહેતી હોય એ તમે એમાં યુઝ કરી શકો. જે માટલું હોય એના તળિયે છે તમારે ત્રાંબાનો ગ્લાસ અથવા તો તમે પ્લેટ છે રાખી શકો. બીજું શું છે તો કે 3 રુદ્રાક્ષ બરાબર અને વધુમાં વધુ ચાંદીનો સિક્કો છે નાખી શકાય છે. એ તો અવેલેબલ હોય જો ખર્ચો પોષાતો હોય નાખી શકાય બરાબર. હવે ત્રાંબાનો ગ્લાસ રાખવાનો ફાયદો શું તો કે આ ઉપરનો આપણે જોયું કે ઉપરના બંનેમાંથી ફિલ્ટર થઈને પાણી હવે ક્યાં આવશે નીચેના ત્રીજા માટલામાં આવશે. તાંબાનો ગ્લાસ છે તમે જોતા હતા આપણે પૂર્વજો જે હતા આપણે નથી કરતા અત્યારે એમાં હું પણ આવી જાઉં છું. આપણા પૂર્વજો હતા શું કરતા સાંજે તાંબાનો ગ્લાસમાં પાણી ભરીને રાખીએ ને સવારે છે એ તાંબાના ગ્લાસનું પાણી પીવે જેથી કરીને દવાખાને ન જાય નોર્મલી આપણે બરાબર. તેનો ફાયદો શું તો કે તાંબુ છે ને એ એનામાં એન્ટીબાયોટિક પ્રોપર્ટી ઘણી બધી જોવા મળે છે. તમારા જે બેક્ટેરિયા હોય ને એ બેક્ટેરિયા અને વિષાક્ત અણુઓ જે હોય એનો શું કરશે નાશ કરી નાખશે. એટલે આપણે પાણી હોય એમાં કોઈ પણ રહી ગયા અથવા તો કોઈ પણ કેમિકલનું ધારો કે 0.1% પણ માની લો કે પાણીમાં રહી ગયું છે તો એને જે તાંબુ છે ને એને નાશ કરી નાખશે. બીજું તો કે તાંબુ છે ને એમાં અમુક એવા તત્વો એડ કરશે કે જે આપણા શરીર માટે આપણા શરીરની દેહ ધાર્મિક કોષની ક્રિયા માટે છે અગત્યના કારણ છે. અને બીજું તો કે તાંબુ છે ને એનામાં એક રિજન્યુએશન પ્રોપર્ટી કહેવાય. એટલે સાદી ભાષામાં કહું તો આપણે કોઈ પણ ઘરડું માણસ હોય તો કેવું થઈ ગયું એકદમ આપણે આમ શિથિલ થઈ ગયું હોય. હવે આપણા કોષ શરીરમાં છે ને એ પણ એવી રીતના હોય. આપણા શરીરમાં કોષ છે મળતા હોય જેતા થતા હોય એમાં અમુક કોષ છે કેવા થઈ ગયા હોય ઘરડા થઈ ગયા હોય એટલે એને જે કાર્ય હોય ને કાર્ય ન કરી શકે. તાંબુ શું કરશે એ જ ઘરડા કોષોને ફરીથી નવયુવાન બનાવી દેશે. આપણા શરીરમાં તમે માની લો કે શરીરના કોષો હોય એ ઘરડા થઈ ગયા હોય એમાંથી યુવાન બનાવી દઈએ તો આપણું શરીર છે ઓટોમેટિક તમારે કોઈ પણ રોગ વિરુદ્ધ ફાઇટ કરી શકશે. આ નેચરલી પ્રૂવન આપણે થઈ શકે સાયન્ટિફિકલી પણ પ્રૂવન છે આ બધી વસ્તુઓ છે. ઓકે મને આ લોકોના મનમાં એક પ્રશ્ન આવ્યો. ઓકે આ લોકોને એવો વિચાર આવે છે કે સર એનો મતલબ કે આપણે ગયડા મોડા થશું. જો હું ના પણ નથી પાડતો ને હા પણ નથી પાડતો. એક વસ્તુ છે કે તમારો જો આપણે ઘરડા શા માટે થઈએ બરાબર એક તો બહુ મોટો ટોપિક છે પણ તમને ઇન કેસ ઓફ સાવ ટૂંકમાં કહી દઉં કે તમારા કોષમાં જેટલા ફ્રી રેડિકલ વધારે એટલું તમારું ઘરડા થવાની ઝડપ વધારે. સાયન્ટિફિકલી પ્રૂવન છે મારી વાત નથી આ બરાબર. હવે શું કરશો કે કોપર છે ને એ ફ્રી રેડિકલને એબ્ઝોર્બ કરી લેશે બરાબર. પણ એના માટે તમે કયા દરમિયાન પાણી પીઓ છો કયા સમયે પાણી પીઓ છો તમારું જીવન લાઈફસ્ટાઈલ કેવી છે તમે કેવા પ્રકારનો ખોરાક લ્યો છો તમે છે તમારું મગજ છે કેવા પ્રકારનું છે તમને કેવા પ્રકારના વિચારો આવે છે આ બધી વસ્તુ છે એના વડે સંકળાયેલી છે. પણ હું એટલું કહી શકું કે જો આ બધી વસ્તુ યોગ્ય પ્રોપર કરવામાં આવે તો તમારી આયુષ્ય છે તમે 100 વર્ષે પણ યુવાન જેવા કામ કરી શકો છો અને કરી શકો છો. આનું બેસ્ટ એક્ઝામ્પલ છે આપણા પૂર્વજો. તમે જુઓ તો આપણા પૂર્વજોની સામે લાઈફ કેટલી હતી. અત્યારે આપણે ઓકે આપણે બધા છોકરા છે એટલે એક ક્વેશ્ચન પૂછું કે આપણી સામાન્ય ભારતીય નાગરિકની સામાન્ય લાઈફ એટલે કે ઔસત લાઈફ કેટલી છે અત્યારે ઓકે 65-63 જેવી છે અત્યારે. નો વેરી ગુડ. આપણા પૂર્વજોની કેટલી હતી શો કઈ આમ કારણ દેખાય છે એક આપણી 65-63 ને એમની શો કે એમ મતલબ એવું કઈ કરતા કે એમની કેમ 100 ને આપણે કેમ 65-63 એનો ટૂંકમાં જવાબ છે આપ. ઓકે બીજો જવાબ એવો લાગે છે એમની કઈ મોબાઈલ નતો. 100% શ્યોર 100% શ્યોર કેમ કે મોબાઈલ્સ માંથી મજાક કરું છું નહીં એટલે મોબાઈલ છે ઉપયોગી છે પણ જો તમે અયોગ્ય રીતે વાપરો તો બરાબર. યસ એટલે આ તાંબુ છે એ બસ બેસ્ટ એક્ઝામ્પલ કે ભાઈ એ તમને ઘરડા મોડા કરી શકે છે. પણ મેં કીધું એમ ઘણા બધા ફેક્ટર છે પણ આપણે અત્યારે ટૂંકમાં એટલો ટાઈમ નથી કે આપણે એને પૂરેપૂરી રીતે સમજી શકીએ પણ ટૂંકમાં હા બરાબર. અને બીજું શું રાખ્યું આપણે 3 રુદ્રાક્ષ. હવે રુદ્રાક્ષ રાખવાનું કારણ આપણે એવું નથી શાસ્ત્રો ભણતા હોય એટલે રુદ્રાક્ષ રાખવું જોઈએ અને પૂજા કરવી જોઈએ ને એવું નથી. આપણે આ સાયન્ટિફિકલી છે કે રુદ્રાક્ષ શા માટે રાખવું જોઈએ તો કે રુદ્રાક્ષ છે ને એમાં એક રુચ્ય પ્રોપર્ટી જોવા મળે છે. આપણે શાસ્ત્રોમાં કહેવાયું છે કે રુચ્ય પ્રોપર્ટી. રુચ્ય પ્રોપર્ટી એટલે શું થાય કે ઇમ્પ્રુવમેન્ટ ઓફ ટેસ્ટ.
કે તમારું જે ટેસ્ટ છે ને એને ઇમ્પ્રુવ કરી નાખે, બરાબર. હવે ટેસ્ટ ઇમ્પ્રુવમેન્ટ થી ફાયદો શું થશે કે તમે પાણી પીઓ છો, પાણી તો શુદ્ધ થશે, પણ સાથે જો તમે ટેસ્ટ ઇમ્પ્રુવમેન્ટ રુચિ પ્રોપર્ટીના હિસાબે તમારી જે અગ્નિ છે, અગ્નિ એટલે કે તમારી પાચક અગ્નિ, ખોરાકને પાચન કરવાની શક્તિ, એ છે ને બેસ્ટ થશે. જો તમારી ખોરાકની પાચન કરવાની શક્તિ બેસ્ટ, તો તમે જે ખાધું છે એનું પાચન થઈ જાય. મતલબ જે ખાધું છે એટલે મતલબ એવું નહીં કે પીઝા બર્ગર ખાવા જોઈએ, પણ તમે જે ખોરાક લ્યો છો ને એનું પાચન છે યોગ્ય રીતે અને સહેલાઈથી થઈ શકે. જો પાચન પ્રોપર, તો તમારું આયુષ્ય છે એ પ્રોપર, બરાબર. એટલે રુદ્રાક્ષનો મોટો ફાયદો અહીંયા એ છે કે પાણીને શુદ્ધ કરશે, એ તો અગત્યનું છે, પણ સાથે સાથે તમારી જે પાચન શક્તિ છે ને એના ઉપર પણ ઇફેક્ટ કરશે. એટલે આપણે એ બધી વસ્તુઓ યુઝ કરીએ છીએ. હવે અહીંયા આપણે એટલું વસ્તુ નાખી શકીએ, પણ જો હજી એક યોગ્ય વસ્તુ છે એ જો આપણે એડ કરી શકતા હોય તો એ છે ચાંદી, બરાબર, સિલ્વર. એમાં શું કે તમે ચાંદીનો કોઈ પણ સિક્કો હોય કે પ્લેટ હોય તો એ તમે એમાં એ માટલામાં એડ કરી શકો છો. હવે ચાંદી એડ કરવાનો ફાયદો શું? તો કે ચાંદી શું કરશે કે ચાંદી છે એ કોઈ પણ જગ્યાએ એવું પ્રૂવ થયેલું છે કે ચાંદી બેક્ટેરિયાનો ગ્રોથ કરવા દેતી નથી. આપણું જે પાણી છે એ પાણીમાં માની લો કે પડ્યું રહીએ તો એમાં કોઈ પણ પ્રકારના બેક્ટેરિયાનો ગ્રોથ છે થઈ શકતો નથી. ચાંદી છે એને દૂર કરી નાખે છે. સાથે ચાંદી છે એ મિનરલ્સ દ્વારા જે મળતી હોય તેના પણ અમુક તત્વો હોય એ પાણીમાં એડ કરતી હોય છે. આ પ્રક્રિયા છે અહીંયા આપણું જે પાણી છે એકદમ તે શુદ્ધિકરણ થઈ જાય છે. આપણે શું જોયું કે ઉપરના માટલું છે પાણી નાખવાનું, પાણી છે ધીમે ધીમે ફિલ્ટર થઈને આ જે ઉપરની જે બધી પ્રક્રિયા છે આ બધા તત્વો છે એ પોતાનું કામ કરશે અને પ્રક્રિયા કરીને બીજા માટલામાં આવશે. બીજા માટલામાંથી એ પાણી છે ત્રીજા માટલામાં આવશે. ત્રીજા માટલાનું પાણી છે તમે પી શકો છો. હવે આ પાણી છે કુદરતી રીતે જે તમને ઝરણાનું પાણી છે એવી રીતે છે એ માત્ર શુદ્ધિકરણ નહીં, પણ એમાં અમુક તત્વો છે એ એડ કરેલા હોય છે કે જે પાણી છે તમે પી શકો છો. હવે અહીં આ પાણી પીવાનો સૌથી મોટો ફાયદો શું? તો કે આ પાણી કેવું પાણી છે? આને આપણે લાઈવ વોટર કહીએ છીએ. કે આ પાણી પીવાનો ફાયદો એ છે કે આ ક્યુ વોટર છે, લાઈવ વોટર. ક્યુ વોટર, ક્યુ વોટર. ઓકે, હવે આમાં તમે મને કોઈ ક્વેશ્ચન ન પૂછો કે લાઈવ વોટર એટલે શું? એટલે મને એમ કે તમને બધાને ખ્યાલ હશે. ખ્યાલ છે બધાને? અમને ખ્યાલ છે, તમને ખ્યાલ છે? હા ભાઈ ને આપે. ચલો, લાઈવ વોટર એટલે શું તમને ખ્યાલ હશે? મને કોઈ પ્રશ્ન ના પૂછ્યો એટલે હું એમ માનું છું કે તમને બધાને ખ્યાલ હશે કે લાઈવ વોટર એટલે શું. હવે સૌથી મહત્વની વાત જે મને ગમે છે એ આવવાની છે, એટલા માટે કહું છું કે મેં ધ્યાન બધાનું દોર્યું. લાઈવ વોટર એટલે શું? શબ્દ ભૂલી જાઓ. હવે એ પાણી કેવું હોય એ સર કહેશે. ઓકે, પહેલી વસ્તુ કે આપણે જ્યારે આપણા જીવન માટે અગત્યની વસ્તુ શીખતા હોઈએ ત્યારે કાંઈ પણ વાત ન સમજાય તો બેઝિક પૂછી લેવાનું, શરમાવાનું નથી, કેમ કે આ આપણા જિંદગીનો સવાલ છે, બરાબર. હવે નોર્મલી પાણી છે એ બે પ્રકારના હોય છે. લેટ થાય છે તમને? લેટ કેટલો ટાઈમ લેટ થાય છે અંદરથી એમ કહે છે કે જલ્દી સાહેબ બેસી જાય તો સારું, પણ આપણા છેલ્લી બે વાત કરી. એક જ વાત, છેલ્લી બે વાત કરીને હું ટૂંકમાં પૂરું કરું છું કે નોર્મલી પાણી છે ને બે પ્રકારનું હોય, લાઈવ વોટર અને ડેડ વોટર. ડેડ વોટર કેવું હોય કે એમાં કોઈ પણ પ્રકારના મિનરલ્સ નથી હોતા, એટલે એ પાણી તમે પીઓ ને તો તમારા શરીરમાં મિનરલ્સ જરૂરી છે. એ પાણી પીવાથી શું થશે કે એમાં તો મિનરલ્સ નથી જ, પણ એ પાણી તમે પીશો ને તો તમારા શરીરના મિનરલ્સ છે એમ પણ એમાં એક થઈ જશે અને બહાર નીકળી જશે. લાઈવ વોટર એટલે કેવું વોટર કે લાઈવ વોટર એટલે કે એવું પાણી કે જે પાણી છે એ મિનરલ્સ એટલે તત્વોથી ભરપૂર છે અને તમારા શરીર છે એને જે ઉપયોગી તત્વો છે એ તત્વો છે એનામાં એડ કરે છે. હવે આ પાણી છે તમે પી શકો છો. નોર્મલી એક એવું કરી શકાય કે પાણી છે જે સાંજે તમે સુવાના હો ત્યારે ઉપરથી પાણી નાખી દેવાનું, ધીમે ધીમે 30 થી 35 મિનિટ છે આ પાણી છે ફિલ્ટર થઈને નીચે આવી જશે. હવે નોર્મલી કે અહીંયા ઘણા બધાનો પ્રશ્ન હતો કે ઘણા બધા હોસ્પિટલ છે 12 થી 15 વાર જાય છે વર્ષમાં, બરાબર. હવે આનું એક જ કારણ છે કે આપણે જેટલા કુદરતથી દૂર જશું એટલા આપણે ડોક્ટરની પાસે જશું, બરાબર. જેટલા કુદરતથી તમે દૂર ગયા એટલા તમારા કોમ્પ્લિકેશન છે લાઈફમાં વધશે. એટલે આપણે એવી કરી શકીએ કે આપણે ઘરે જ આમાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જે તમને ન મળે, તમારા ઘરની આસપાસ જ તમને બધી વસ્તુઓ છે એ હાથ વગર તમને મળી રહી એવી જ વસ્તુઓ છે. તો આપણે એક પ્રયત્ન કરી શકીએ કે આપણે કુદરત છે એ નાના પાયે આપણા ઘરમાં અપનાવીએ અને બને એટલું આપણને અને આપણા પરિવાર છે એને સુરક્ષિત કરીએ, જેથી કરીને આપણી જે ઇન્કમ છે એ ખોટી જગ્યાએ વેસ્ટ ન થાય અને આપણે છે આપણું જીવન છે એ અગત્યનું બનાવી શકીએ. ઓકે, આ બધી પ્રક્રિયા આપણે કેટલા ટાઈમમાં ચેન્જ કરવાની? આ બધી પ્રક્રિયા છે કેટલા ટાઈમમાં ચેન્જ કરવાની? પ્રક્રિયા એટલે વસ્તુઓ વસ્તુઓ છે. વસ્તુ છે ઈ હા 1 વર્ષે તમે સર બોલું ઊભો થાવ. એટલે આમાં કેવું છે કે જે વસ્તુઓ નાખીએ છીએ પ્રાકૃતિક વસ્તુ છે, બધી પ્રાકૃતિક વસ્તુઓ પહાડોમાં કરોડો વર્ષોથી હોય. કેટલા વર્ષોથી? પણ માનો કે કંપની હોય આની જગ્યાએથી એમ કહેશે કે તમારે 6 મહિને બદલાવવું પડશે અને અમારી પાસેથી લેવું પડશે. એટલે શું થાય કે એની આવક થાય 6 મહિને. સમજાણું? એટલે આ વસ્તુ છે આપણે તોય 1 વર્ષે બદલાવશો તોય સાવ મામૂલી ખર્ચ આવશે.
સાવ મામૂલી ખર્ચ. અને જે નીચે માટલું છે એ માટલામાં રહેલી જે કોપરનો ગ્લાસ કે પ્લેટ રાખો આપણે કેમ માટલું લગભગ અઠવાડિયે કે 2 દિવસે ધોતા હોય, રોજ ધોતા હોય, બસ તો નીચે જે પાણી જે છે એ પાણી તમે જોવો છો ત્યારે ઈ કોપરની પ્લેટ કે ગ્લાસ સાફ કરી લેવાનો, કેમ કે એમાં છે ને ગ્રીન કલરની ધીમે ધીમે એક શેવાળ થાય જો કન્ટિન્યુ રાખો ને તો ઈ પાછું નુકસાન કરે. એટલે કોપરને સાફ તો તમારે રેગ્યુલર કરવાનું. ઉપરના બે માટલા રાખવાના. ઉપરના 2 માટલા એમને એમ રાખવાના તમારા.